આ મૂર્તિનો મહિમા અચરજકારી છે, કોટી કવિએ પણ ન કહેવાય અચરજકારી છે. આ મૂર્તિનું પરમાણુ અચરજકારી છે, એ લખતા કોણે ન લખાણું અચરજકારી છે. કંઈક કહી કહી કેસે ઘણું અચરજકારી છે, બળ બહુ દેખાડે બુદ્ધિ તણું અચરજકારી છે. તોય જથા રથ જાણવા અચરજકારી છે, નથી કોઈ જૂના ને નવા અચરજકારી છે. એવી મૂર્તિ છે આ જની અચરજકારી છે, હરિજનના સુખ સાધની અચરજકારી છે. સૌને પાર આવ્યા છે પોતે અચરજકારી છે, જન સુખિયા થાય સૌ જોતે અચરજકારી છે. આશ્ચર્યકારી છે, અચરજકારી એટલે આશ્ચર્યકારી છે. આ બધું બોલો. પેલા જાદુના ખેલ કરે, જાદુગર ક ખેલ કાંઈ હોય નહીં બતાવે, કાંઈ હોય નહીં અને બતાવી દે. હા, જાદુના ખેલ કેલા બધું કરતા. સમજા ને? એ છારોડી ગુરુકુળમાં એકલા આવ્યા હતા. આપણે વસંત શું કહેવાય, શરદ પૂનમ ઉત્સવ. એક બોક્સ આવડું બતાવ્યું, એક જ વાત કરી, બોક્સ બતાવ્યું, આમ ખુલ્લું કરીને હાવ બતાવી દીધું. આવડા હવડું સારે બાજુ ફેરવી અને ખુલ્લું બોક્સ બતાવી દીધું. કાંઈ છે ઊંધું સત્તું બધું કર્યું, બતાવી જોયા કે આવું નાનું હતું ખોખું, હાવ ખાલી, આ બાજુથી નાનું, બરાબર. અને પછી બંધ કરીને અંદર મૂકી દીધું. પછી ખોલી અને એક એક આ ઘડિયાળ કેવી દીવાલ જાય એવી ઘડિયાળો કેટલી કાઢી એમાંથી, કેટલી ઘડિયાળ કાઢે. જો આપણે ઘડિયાળ મૂકીને તો 2 થી 3 ઘડિયાળ અમે એવડું બોક્સ હતું, તો ઘડિયાળું કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે. આ તો સારું મોરબી વાળાને બહુ ધંધો ભાંગી જાય. હા, બહુ કાઢું. એ અચરજકારી છે જે હોય તે. એમ આ મૂર્તિ છે ને એવી અચરજકારી છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. હા, એટલે જ કહે છે કે ખાખરાની ખિસકોલી જે લોકોને આ બાજુ પસંદ નથી, જે લોકો નથી સ્વીકારતા, જે લોકો નથી માનતા, એ સાથે ખાખરાની ખિસકોલી જેવા કહેવાય. હા, શું જાણે એ આંબાના રસને, સમજા ને? એ આ ક્યારેક આમ કેવાય કોઈક સાધુનો સમાગમ કરે 6 મહિના સુધી સંશય વગર, તર્ક વગર, તો એને ખબર પડે તો પછી ઓલા છે ને ઓલા મકદીરામ એ સાધુ બની ગયા હતા. એ આ સાધુ બની જાય, ના પાડનારાય. આવો મારી પાસે, આવો તમે, આવો મારી પાસે, હું તમને ખુલ્લી ઓફર કરું છું. હા હા, બરાબર. તમે છે ને સત્સંગી તો થાવ પણ સાધુ હોતી થઈ જાઓ તમે સ્વામિનારાયણના. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે ભાઈ. હા, એના પ્રતાપ વગર, એના મહિમા વગર આ કરોડ કરોડ કવિ ભેગા થઈને તો આ ન લખી શકે એમ કે છે સ્વામી. બોલો. હા, એક કવિની વાત નથી.